નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોની સાથે। તો મિત્રો, આજના આ વિડીયોમાં આપણે થોડીક પીજીવીસીએલ વિશે વાત કરવાના છીએ। જે મિત્રોએ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરેલી તે મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો। તો મિત્રો, પીજીવીસીએલની પરીક્ષા છે તારીખ 18ના રોજ લેવામાં આવેલી હતી। ત્યાર પછી તેના પરીક્ષાર્થીઓ છે તે સૌથી વધારે મેસેજ કરતા હોય છે કે પીજીવીસીએલનું મેરિટ ક્યાં સુધી જશે। તો મિત્રો, મેરિટની વાત કરીએ તો જ્યાં સુધી પીજીવીસીએલની જે ઓફિશિયલ વેબસાઇટ છે તેની ઉપર તેનું મેરિટ લિસ્ટ મૂકવામાં નહીં આવે ત્યાં સુધી આપણને ખબર નહીં પડે કે મેરિટ ક્યાં સુધી જશે। આપણી આઈટીઆઈ ઇલેક્ટ્રિશિયન યુટ્યુબ ચેનલની અંદર મિત્રો આપણે એક પોલ મૂકેલો હતો। પોલની અંદર એવું દર્શાવવામાં આવેલું હતું કે પીજીવીસીએલમાં તમારે કેટલા માર્ક થાય છે અને પીજીવીસીએલના મિત્રો છે તેમને કદાચ વોટ પણ આપેલો હશે। તો આપણે તે મિત્રોએ જે વોટ આપેલા છે તે પોલ અહીંયા જોવાના છીએ। તેના ઉપરથી આપણે અંદાજો લગાવી શકીએ કે કોને કેટલા માર્ક થાય છે। બાકી ઓફિશિયલી જે મેરિટ લિસ્ટ આવશે તેની આપણે થોડીક રાહ જોવી પડશે। તો આપણો પોલ જોઈએ તો પોલની અંદર આપણે 90+ માર્કમાં જોઈએ તો ટોટલ 8% સ્ટુડન્ટે છે તે વોટ આપેલો છે। 90+ માર્કની અંદર 8% સ્ટુડન્ટે વોટ આપેલો છે। તેના પછી 80થી 90 વચ્ચે જોઈએ, 80થી 90 માર્ક વચ્ચે તો ટોટલ 15% સ્ટુડન્ટે વોટ આપેલો છે। તેના પછી 3 નંબરમાં હતું 65થી 80 માર્ક વચ્ચે, તો તેની અંદર જોઈએ તો 47% સ્ટુડન્ટે વોટ આપેલો છે। તેના પછી 50થી 65 માર્ક વચ્ચે જોઈએ તો ટોટલ 20% સ્ટુડન્ટે વોટ આપેલો છે। તેના પછી 50 માર્કથી નીચેનો એક આપણે પોલ આપેલો હતો તો તેની અંદર છે તે ટોટલ 10% સ્ટુડન્ટે વોટ આપેલો છે। આ રીતનો આપણે જે પોલ મૂકેલો હતો તેની અંદર વોટિંગ થયેલું છે। અને હજુ ઘણા બધા મિત્રોને છે તે પોલમાં વોટ આપવાનો બાકી છે તો તમે પોલમાં વોટ આપી દેજો અને કમેન્ટમાં પણ જણાવજો કે તમારે કેટલા માર્ક ટોટલ થાય છે। અને પ્લીઝ એક રિક્વેસ્ટ છે કે એવા મેસેજ ના કરતા કે મેરિટ લિસ્ટ ક્યાં સુધી જશે। આપણે ઓફિશિયલ જ્યારે આવશે ત્યારે આપણને જાણ થઈ જશે, એટલે એવા ખોટા મેસેજ મિત્રો ના કરતા। જે મિત્રોએ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરેલી તે મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો। ધન્યવાદ।